મતલબ 10 વર્ષ માટે રોકાણ કરવાનું. કરેક્શનનો કેટલોક ડેટા જોઈ લઈએ. 2001ની અંદર WTC એટલે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો. માર્કેટ 43% ઘટી ગયું હતું. બહુ મોટું કરેક્શન આવ્યું હતું. લોકો ગભરાઈ ગયા હતા કે દુનિયા પૂરી થઈ ગઈ, ઓસામા બિન લાદેને બધું કબજો કરી લેશે, આવું લાગતું હતું. પરંતુ એક જ વર્ષ પછી 22.1% વળતર માર્કેટે આપ્યું. એક કરેક્શન પછીના એક્ઝેક્ટ એક વર્ષની અંદર 3 વર્ષ પછી 40.4% CAGR રેટે માર્કેટ વધી ગયું અને 5 વર્ષ પછી 41.9% CAGR હતો. બરાબર. બીજો ડેટા જોઈ લઈએ. 2008માં સબપ્રાઇમ ક્રાઇસિસ આવ્યા અમેરિકાની અંદર. લોકોને એવું હતું કે દુનિયા પૂરી થઈ ગઈ, એવું બધું પૂરું થઈ ગયું. -57% માર્કેટમાં કરેક્શન આવ્યું હતું. 21,000નો ઇન્ડેક્સ 9,500-600 સુધી આવ્યો હતો. ક્યાં આવ્યો હતો? 21,000નો ઇન્ડેક્સ 9,500-600 સુધી આવી ગયો હતો. પરંતુ એક વર્ષ એ 9,500 થી ઉભા રહી ગયા ને તો 91% વળતર થઈ ગયું. 2 વર્ષ પછીનો તો CAGR 17.5% હતો. 3 વર્ષ પછી 17.8% CAGR હતો. અને આવું ફરી પાછું બન્યું 2020માં કોરોનાના સમયે. 38.1% માર્કેટ ઘટી ગયું. લોકોને એવું હતું કે દુનિયા પૂરી થઈ ગઈ હોય. આપણે ગયા, બધાએ ગયા.